ખાતે રામજી મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનું 3 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ દિવસે પ્રભુ શ્રી રામની મહાઆરતી અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લીલિયાના નગરજનો બહોળી સંખ્યામાં આ તકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે યજ્ઞકુંડના દર્શનાર્થે આવેલા મામલતદાર HV વાડા સાહેબ તેમજ VK મહેતા, નાયબ મહેસૂલ મામલતદાર શ્રી RM ધાંધલિયા, નાયબ પુરવઠા મામલતદાર તેમજ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ શિક્ષણ સમિતિ અમરેલી જિલ્લા ચેરમેન વિપુલભાઈ દુધાત તેમજ લીલિયા તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી તથા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય આયોજનની અંદર લીલિયાના શહેરીજનો ઉત્સાહ સાથે જોડાયા હતા અને યજ્ઞ બાદ બપોરે 3:30 કલાકે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લીલિયા શહેરોના માર્ગમાં ફરી અને રામજી મંદિરે પહોંચી હતી. આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન લીલિયાના PI MD સાળુંકે સાહેબના માર્ગદર્શન નીચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં JRDની બહેનો, હોમગાર્ડ જવાનો સહિત લીલિયા પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો હતો. શોભાયાત્રા બાદ ગામ ધુમાડા બંધ મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવેલું હતું. પટેલવાડીની બાજુના ગ્રાઉન્ડમાં સમગ્ર લીલિયા શહેરના નગરજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાથે જય જય શ્રી રામના નાદ સાથે સમગ્ર લીલિયા ગામ ગુંજી ઉઠ્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમને ખૂબ સરસ અને સુંદર રીતે સફળ બનાવવા માટે લીલિયા રામ સેવા સમિતિ દ્વારા અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી હતી. તેમજ લીલિયા શહેર પણ સાથે અલગ અલગ સેવાઓમાં જોડાયેલું હતું. આ સમગ્ર સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરના તમામ નગરજનો સહિતના લોકોએ ખૂબ સારી એવી સુંદર સેવાઓ આપી અને કાર્યક્રમને ઉત્સાહભેર અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ કરી અને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્વયંસેવકો અને ગ્રામજનો એક સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લીલિયા રામજી મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન સાથે 3 દિવસીય કાર્યક્રમ સુંદર રીતે સરસ રીતે યોજાયો. આ અવસરે રામ સેવા સમિતિ દ્વારા સમગ્ર કમિટીના મેમ્બરો જે આ ઉત્સવમાં અર્થાત મહેનત સાથે પોતાની ફરજ નિભાવીને સેવા આપી રહ્યા હતા, એ સર્વ કમિટી મેમ્બરો સહિત લીલિયાના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા.